આપનું સ્વાગત છે। સ્ટાર પ્લસે ગુજરાતમાં લોન્ચ કર્યો લવ ઉત્સવ। હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો ઉત્સવ। ઉત્તરાયણના પર્વ પર ખાડિયાની હેરિટેજ ગણાતીપોળમાં આવેલ જેઠાભાઈની હવેલી ખાતે ઉમટ્યા કલાકારો। ભારતની એન્ટરટેનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે। આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે। આ ઉત્તરાયણે સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે। લવ ઉત્સવ પહેલ હેઠળ આ ચેનલની તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદાથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે। આ લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી। અનુપમાની સાથે આગામી શો તોડકર દિલ મેરાના મુખ્ય કલાકારો રાજ અને રોશની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર પ્લસની લોકપ્રિય અભિનેત્રી માનસી પારેખ, જે અગાઉ જિંદગી કા હર રંગ ગુલાલમાં જોવા મળી હતી, તેણે પણ આ સ્ટાર સ્ટેટેડ પ્રીમિયરમાં હાજરી આપી હતી। જોકે અનુપમા શારીરિક રીતે ઉપસ્થિત ન હતા। માનસી પારેખે ગુજરાત અને સ્ટાર પ્લસ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું કામ કર્યું હતું અને ખૂબ જ ઉષ્માભર્યા અંદાજમાં લવ ઉત્સવનો પરિચય કરાવ્યો હતો। લોન્ચિંગ બાદ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી પરંપરાઓનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ હોસ્ટિંગ કર્યું હતું। ઉત્સવમાં આનંદમય પતંગબાજી અને પરંપરાગત ઊંધિયુંની જયાફત સાથે દિવસનું समापन हृदयस्पर्शी અને उत्सवमय माहौलમાં થયું હતું। रोज ही मनाते हैं ये एक्चुअली क्वेश्चन है कि हमारे जमाने में वैलेंटाइंस डे कैसे मनाते थे। मैं वही बोल रही कि हम तो रोज मनाते हैं। प्यार का कोई एक दिन नहीं होना चाहिए। प्यार का तो सेलिब्रेशन रोज ही होना चाहिए। और आजकल के जमाने में जब सब इतने स्ट्रेस में होते हैं काम को लेके, इतनी सारी चीजों को लेके, तो हल्की सी एक मुस्कुराहट या एक अच्छा सा एक गरम कॉफी अगर आपके लिए कोई बना दे, या आप अच्छे से अपने परिवार के साथ शांति से बैठ के अगर खाना भी खा ले, तो ये भी बहुत बड़ी बात होगी आजकल के दिनों में। तो सेलिब्रेशन तो प्यार का रोज होना ही चाहिए। और इसलिए स्टार प्लस अगर ये जो महीने भर का लव उत्सव लेके आया है, ये बहुत अच्छी बात है, क्योंकि स्टार प्लस की जो कहानियां हैं वो दुनिया भर में कितने सारे ऑडियंस के साथ कनेक्टेड हुई है। मुझे याद है जब हम गुलाल करते थे, सुमित संभालेगा भी किया, तो वहाँ पे साउथ ईस्ट एशिया में, मकाओ में, हांगकांग, बैंकॉक में, वहाँ के लोग भी हमारी सीरियल्स देखते हैं ट्रांसलेट करके। तो बहुत बड़ी बात है। स्टार प्लस इसमें बहुत का नाम इसमें नंबर 1 है प्रोग्रामिंग के लिए। और स्टार प्लस में बहुत सारी अलग अलग कहानियां भी दुनिया को दिखाई है, जिसमें प्यार बरकरार है। और आज जो शो की बात हम करने वाले हैं, उसकी तो बात करने ही वाले हैं। बहुत प्यारा शो है। शो का नाम, शो के एक्टर्स सब हम रिवील करेंगे at the right time. I'm hoping that Rupali can join the Zoom call. Is it happening right now or not? We don't know. Okay. તો તબ તક પહેલા દિવસ એટલે એને દિવસ એક રાત પહેલા તો જે આપણે કહેવાય ને ખીચડો ને બધું બનાવવાની જે આખી પ્રક્રિયા છે, અને અહીંયા મારો અમદાવાદમાં એટલા બધા ફ્રેન્ડ્સ છે, અને મુંબઈમાં છે ને આ લેવલની ઉત્તરાયણ નથી થતી। થાય છે પણ મલાડ, કાંદિવલી, બોરીવલી એ એરિયામાં વધારે થાય, જ્યાં ગુજરાતી વધારે હોય ત્યાં। પણ અમદાવાદમાં બધા ઘરે થાય। અને પછી આપણા તિલગુડ, એટલે મરાઠીમાં કે ને તિલગુડ ખા, ગોળ ગોળ બોલા, તો તલના લાડવા, પછી મમરાની ચીક્કી, બધા અલગ અલગ આપણા બોર, કરેક્ટ। એટલે આ બધી વસ્તુઓ મજા પડે, આનંદ થાય। અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એક્ટર્સ છે જે દરેક પોળમાં બધા પહોંચી જ જાય અગાશીએ। એટલે હું પણ આજે જવાની જ છું, કેમ કે મને બહુ પતંગ ચગાવવાનું આવડતું નથી, પણ મારો उत्साह तो एकदम છે। यस, कहानी है जो दोनों ही बहुत मिडिल क्लास फैमिली से आते हैं और शादी होने के बाद प्यार को डिस्कवर करते हैं एक्चुअली। और ये ऐसा प्यार है कि जो बहुत ही ज्यादा रिलेटेबल है। मतलब इसके लिए कुछ एक्स्ट्रा एफर्ट करने की जरूरत नहीं है। जिस तरीके से राज रोशनी के लिए जो प्यार दिखाता है वो उसके आसपास ही है। मतलब एक जैसे नॉर्मल लाइफ में बोलूं कि एक एक्टिवा सबके पास होता है, खाना हर कोई खाता है ना, ठीक है। तो नॉर्मल जिंदगी में क्या हो सकता है कि एक हस्बैंड वाइफ ने खाना खाया और वो खाना खा के सो गए। लेकिन यहाँ पे प्यार ऐसा है कि राज को पता है कि रोशनी को बिरयानी पसंद है, तो वो उसको एक्टिवा पे बिठाता है और दोनों बाहर जाते हैं और बिरयानी खाते हैं, तो दोनों को पसंद है। तो ऐसी छोटी छोटी चीजें जो आप रेगुलरली प्यार में करते हो, जो विच कीप्स द लव अलाइव। सो यही हम डिस्कवर कर रहे हैं इसमें कि कैसे राज रोशनी के लिए क्या क्या वो चीजें जो वो कर रहा है प्यार में, और रोशनी
भी ऐसी बहुत सारी चीजें कर ली है प्यार में। प्यार पहले राज को होता है, लेकिन दोस्ती को ज्यादा होता है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें